સુરતમાં લોકો નજીવી બાબતે પણ મારામારીની ઘટનાને અંજામ આપી રહ્યા છે। ડિંડોલી વિસ્તારમાં લારી મૂકવા જેવી બાબતે મહિલા વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી, જે ઘટનાનો વિડીયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે, તો છોડાવા ગયેલા યુવાને પણ મેથી પાક મળી હોવાનું વિડીયોમાં કેદ થવા પામ્યું છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ચિત્તા ચોક ખાતે મહિલા વચ્ચે મારામારીની ઘટના બની છે। ટ્રાફિક અને લોકોની અવરજવરથી સતત ધમધમતા જાહેર રસ્તા પર અચાનક શાંતિ ડોળાઈ હતી, જેમાં મહિલાઓ અત્યંત આક્રમક રીતે વાળ ખેંચી એકબીજા પર તૂટી પડતી જોવા મળી હતી। વાત એમ છે કે રોડ પર લારી ક્યાં મૂકવી અને પાથરણું ક્યાં પાથરવું તે બાબતે બંને પક્ષની મહિલાઓ સામસામે આવી ગઈ હતી। જે ઝઘડો સામાન્ય બોલાચાલીથી શરૂ થયો હતો, તેણે જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। આજીવિકા મેળવવા માટેની જગ્યાના વિવાદમાં મહિલાઓ પોતાની મર્યાદા ભૂલીને રસ્તા વચ્ચે એકબીજા પર તૂટી પડી હતી, જાણે રસ્તો રણ મેદાનમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગતું હતું। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે 3 થી 4 મહિલાઓ એકબીજાની ઠોરમાર મારી રહી હતી। કોઈ મહિલા બંને હાથે મુકાબાજી કરી રહી હતી, તો કોઈએ સામેવાળી મહિલાના વાળ પકડીને તેને રસ્તા પર ઢસડી હતી। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક મહિલાને 3-4 સ્ત્રીઓએ મળીને વાળથી પકડી રાખી હતી અને સતત તેને માર મારી રહી હતી। આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો પણ અવાક રહી ગયા હતા। તો આ હિંસક મારામારી ચાલી રહી હતી ત્યારે ભીડમાંથી એક પુરુષે હિંમત બતાવીને ઝઘડો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો। જોકે ત્યાં ઉશ્કેરાટ એટલો વધારે હતો કે સમાધાન કરવા ગયેલા પુરુષને પણ અન્ય પુરુષોએ માર માર્યો હતો। વિડીયોમાં જોઈ શકાય છે કે શાંતિ સ્થાપવા ગયેલા વ્યક્તિને પણ માર મારવામાં આવ્યો હતો। આમ મહિલાઓના ઝઘડામાં આસપાસના લોકો પણ લપેટામાં આવી ગયા હતા। સમગ્ર મામલો ડિંડોલી પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। ડિંડોલી પીઆરજે ચુડાસમાએ જણાવ્યું હતું કે હાલમાં મારામારી અંગે એક અરજી મળી છે। પ્રાથમિક તપાસમાં લારી મૂકવા બાબતે વિવાદ થયોનું બહાર આવ્યું છે। સત્ય શું છે અને કોણે હિંસા ભડકાવી તે જાણવા માટે પોલીસ હવે સાક્ષીઓની પૂછપરછ કરી રહી છે। દ્રશ્યોમાં તો ત્યાં સુધી જોવા મળ્યું છે કે 3 થી 4 મહિલાઓ ભેગી મળીને એક જ મહિલાને ઘેરી પડી હતી અને તેના વાળ ખેંચીને તેને હલવા પણ દેતી નહોતી। કોઈ મહિલા બંને હાથથી મુકાનો વરસાદ કરી રહી હતી, તો કોઈ ગુસ્સામાં સામેવાળી વ્યક્તિ પર લાતો ચલાવતી દેખાય છે। રસ્તા વચ્ચે પછડાટ ખવડાવવા અને કપડાં ખેંચવા સુધીની આ હિંસક મારામારીમાં માન મર્યાદા જાણે નેવે મુકાઈ હોય તેવો વિડીયો જોતા જણાય છે।